નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે શીખીશું પાઠ 7 સુભાષિતાની. આ સુભાષિતો જે છે એને ધરતી પરનું રત્ન કહેવામાં આવ્યું છે. ધરતી પરનું મોતી રત્ન કહેવાય છે, કારણ કે આ નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ હોય છે. એટલે શું કે એમાં આપણને ઘણું બધું કહેવામાં આવ્યું હોય છે. તે જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ પાઠમાં આવા 5 સુભાષિતો આપવામાં આવ્યા છે. પહેલું જે સુભાષિત છે એમાં દાન, સત્ય અને જ્ઞાન એ ક્રમશઃ હાથ, કંઠ અને કાનના સાચા ભૂષણો છે એવું દર્શાવ્યું છે. જ્યારે બીજામાં કાગડા અને કોયલના ઉદાહરણ દ્વારા દુર્જન અને સજ્જનનો ભેદ દર્શાવ્યો છે. ત્યાર પછી ત્રીજામાં મન, વચન અને કર્મમાં સત્પુરુષોની એકરૂપતા હોય છે એવું કહેવાયું છે. ચોથામાં માતા પિતા તીર્થરૂપ છે એવું કહ્યું છે. જ્યારે પાંચમામાં વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ અને સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ એવું જણાવવામાં આવ્યું છે. તો આ સરસ મજાના સુભાષિત આપણે શીખીશું. પહેલું જોઈએ. હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, સ્ત્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, ભૂષણૈઃ કિમ પ્રયોજનમ. હસ્તસ્ય, હસ્તસ્ય એટલે હાથનું, ભૂષણમ એટલે ઘરેણું અથવા તો આભૂષણ, દાનમ એટલે દાન. શું થશે ભાષાંતર? કે હાથનું ઘરેણું દાન છે. સત્યમ કંઠસ્ય ભૂષણમ, સત્યમ એટલે સત્ય, સચ્ચાઈ, કંઠસ્ય એટલે ગળાનું અને ભૂષણમ એટલે આભૂષણ. કે ગળાનું ઘરેણું સત્ય છે. આપણે સાચું બોલવું એ ગળાનું ઘરેણું છે. ત્યાર પછી સ્ત્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, સ્ત્રોત્રસ્ય એટલે કાનનું, ભૂષણમ આભૂષણ અને શાસ્ત્રમ એટલે જ્ઞાન. કાનનું ઘરેણું જ્ઞાન છે કે આપણે કાન વડે સારું સાંભળવું જોઈએ, જ્ઞાન મેળવવું જોઈએ. તો એ કાનનું ઘરેણું શું છે? જ્ઞાન છે. ભૂષણૈઃ કિમ પ્રયોજનમ, ભૂષણૈઃ એટલે બીજા બધા ઘરેણાનું કિમ પ્રયોજનમ, શું જરૂર છે, શું કામનું છે એવું કહેવાયું છે. અહીં આપણા હાથ, ગળા અને કાન એના આપણે જે ઘરેણાં પહેરીએ છીએ કે હાથમાં બંગડી પહેરીએ છીએ, ગળામાં માળા પહેરીએ છીએ અને કાનમાં બુટ્ટી કે એરિંગ કંઈ પણ આપણે એ બધા ઘરેણાં પહેરીએ છીએ. તો અહીંયા એવું કહેવાયેલું છે કે આપણું હાથનું સાચું ઘરેણું શું છે? દાન. આપણે કોઈકને દાન આપીએ એ આપણું હાથનું સાચું ઘરેણું છે. ત્યાર પછી સત્ય એ ગળાનું ઘરેણું છે અને જ્ઞાન એ કાનનું ઘરેણું છે. તો બીજા બધા ઘરેણાની શી જરૂર? બીજા બધા ઘરેણાં શા કામના? એવું કહેવામાં આવ્યું છે. બીજો સુભાષિત જોઈએ. કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણ, કોભેરઃ પિકકાકયોઃ, વસંત સમયે પ્રાપ્તે, કાકઃ કાકઃ પીકઃ પીકઃ. આપણને ચિત્ર બતાવ્યું છે બાજુમાં કે કાગડો અને કોયલ બંને કેવા દેખાય છે? સરખા દેખાય છે. જોઈએ શું કહ્યું છે અંદર.
કાકઃ કૃષ્ણઃ પીકઃ કૃષ્ણઃ. કાકઃ એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો. કાગડો કાળો છે. પીકઃ કૃષ્ણ, પીકઃ એટલે કોયલ, કોયલ કાળી છે. કાગડો કાળો છે, કોયલ કાળી છે. કો ભેદઃ પીક કાકયોઃ. પીક કાકયોઃ એટલે કાગડો અને કોયલમાં. કો ભેદઃ શો તફાવત છે? કાગડો કાળો છે, કોયલ કાળી છે, તો આ કોયલ અને કાગડામાં શો તફાવત છે? વસંત સમયે પ્રાપ્તે કે વસંત ઋતુનો સમય આવતા કાકઃ કાકઃ, કાગડો એ કાગડો છે. પીકઃ પીકઃ, કોયલ એ કોયલ છે. કે આમ બંને રંગે કેવા છે? કાળા છે, સરખા દેખાય છે. પરંતુ જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે કોયલ એના મીઠા ટહુકા વડે ઓળખાઈ જાય છે. પોતાના મીઠા ટહુકાથી આપણે એને ઓળખી શકીએ છીએ. તો આ વસંત સમયે કાગડા અને કોયલની સાચી પરખ થઈ જાય છે. ત્રીજો સુભાષિત જોઈએ. યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્તથા ક્રિયા, ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ સાધુનામેક રૂપતા. જુઓ, અહીં કહેવાયું છે કે સજ્જનો જે છે એ બધામાં એકરૂપતા ધરાવે છે. કઈ રીતે? તો જોઈએ. યથા ચિત્તમ તથા વાચો. યથા એટલે જેવું, ચિત્તમ એટલે મન, જેવું મન. તથા વાચો, તથા એટલે તેવી, અને વાચા એટલે વાણી. કે જેવું મન તેવી વાણી. યથા વાચા તથા ક્રિયા. યથા વાચા જેવી વાણી, તથા એટલે તેવું ક્રિયા. જેવી વાણી તેવી ક્રિયા. પહેલી લાઈન જોઈએ કે જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા. ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ, કે મન, વચન અને કર્મ એમાં શું હોય છે? સાધુનામ એકરૂપતા. સાધુનામ એટલે સજ્જનો. સજ્જનો એકરૂપતા, સમાનતા ધરાવે છે, એકરૂપ હોય છે. કે જે સજ્જન વ્યક્તિ હોય એ લોકોનું મન, વચન અને કર્મ ત્રણે ત્રણ વસ્તુ સમાન હોય છે. એવું નથી કે એ લોકો મનમાં કંઈક હોય છે, બોલે કંઈક અલગ અને ક્રિયા કંઈક અલગ કરે, એવું નથી હોતું. પરંતુ સજ્જનો જે છે એમના જેવું મન હોય એવી જ એમની વાણી હોય છે. જેવું એમના મનમાં હોય છે એવું જ એમની વાણી હોય છે, અને જેવી એમની વાણી હોય છે એવી જ એમની ક્રિયા પણ હોય છે. તો આ રીતે મન, વચન અને કર્મમાં સજ્જનો એકરૂપ હોય છે. ચોથું સુભાષિત જોઈએ. સર્વતીર્થમયી માતા, સર્વદેવમયઃ પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયેત. અહીં માતા પિતાની વંદના કરવામાં આવી છે. કહેવાય છે કે માતા પિતા અહીં તીર્થરૂપ છે. કે સર્વ તીર્થમયી માતા. સર્વ તીર્થમયી એટલે સઘળા તીર્થોનું સ્વરૂપ. કોણ છે? માતા. માતા એ સઘળા તીર્થોનું સ્વરૂપ છે. સર્વદેવમયઃ પિતા. જ્યારે પિતા એ સઘળા દેવોનું સ્વરૂપ છે. માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે, જ્યારે પિતા સઘળા દેવોનું સ્વરૂપ છે. માતરમ પિતરમ તસ્માત. તસ્માત એટલે
તેથી માતા અને પિતાની સર્વયત્નેન પૂજયેત. સર્વયત્નેન એટલે પૂરા પ્રયત્નોથી, પૂજયેત એટલે પૂજવા જોઈએ. કે તે તસ્માત એટલે તેથી માતા અને પિતાને આપણે પૂરા પ્રયત્નથી પૂજવા જોઈએ, એમની પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. એવું કહેવાયેલું છે. ફરી જોઈએ કે માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે, પિતા સઘળા દેવોનું સ્વરૂપ છે. તેથી પૂરા પ્રયત્નથી માતા અને પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ, એમને વંદન કરવા જોઈએ. 5મો સુભાષિતાની જોઈએ. સુખાર્થી ચેત ત્યજેત વિદ્યામ, વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, સુખાર્થિનઃ કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થિનઃ સુખમ. અહીં વિદ્યાર્થીની વાત કરી છે. સુખાર્થી ચેત ત્યજેત વિદ્યામ. સુખાર્થી એટલે સુખની ઈચ્છાવાળાએ, ચેત એટલે જો, ત્યજેત એટલે છોડવી જોઈએ, ત્યાગ કરવો જોઈએ. કે સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. કે જેને સુખ જોઈએ છે તે વિદ્યા મેળવી શકે નહીં. એવું કહેવાયું છે કે જો સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. અને પછી શું કહે છે? વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. વિદ્યાર્થી એટલે વિદ્યાની ઈચ્છા રાખનારે, ત્યજેત છોડવું જોઈએ, સુખમ એટલે સુખ. અને જો વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. જેણે વિદ્યા મેળવી હોય એણે પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે. એ બધું સુખ છોડીને, ઊંઘ પણ છોડીને એ પોતે અભ્યાસ કરે છે. એટલે કહે છે કે જો વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. આખી લાઈન જોઈએ કે સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખાર્થિનઃ કુતો વિદ્યા. સુખાર્થિનઃ એટલે સુખની ઈચ્છાવાળાને, કુતો વિદ્યા. કુતો એટલે કુતઃ એટલે ક્યાંથી. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે? કુતો વિદ્યા. વિદ્યા ક્યાંથી મળે? કુતો વિદ્યાર્થિનઃ સુખમ. અને વિદ્યાર્થિનઃ વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? એવું કહેવાયેલું છે કે સુખની ઈચ્છા હોય એને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? ક્યાં તો એ વિદ્યા મેળવી શકે અથવા તો સુખ મેળવી શકે. ફરી જોઈએ ભાષાંતર કે જો સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને જો વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? તો આ રીતે અહીં આપણી સુભાષિતાનું ભાષાંતર પૂર્ણ થાય છે. નીચે જોઈએ ટિપ્પણી. હસ્તસ્ય એટલે હાથનું, ભૂષણમ આભૂષણ, કંઠસ્ય એટલે કંઠનું, સ્ત્રોત્રસ્ય કાનનું, પ્રયોજનમ એટલે હેતુ, પીકઃ કોયલ, ભેદઃ તફાવત, યથા એટલે જેવો, વાચઃ એટલે વાણી, ત્યજેત છોડવું જોઈએ અને કુતઃ એટલે ક્યાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દાર્થ તમારે નોટબુકની અંદર લખી લેવા. આ ઉપરાંત હું બીજા થોડા શબ્દાર્થ અને આ બધા શ્લોકનું ભાષાંતર એ હું તમને મોકલીશ. એ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવું. તેમજ આ જે શ્લોકો છે
એ પણ તમારે મોડે કરવાના રહેશે. પરીક્ષાની અંદર તમને શ્લોક પૂર્ણ કરો એમાં પૂછાય છે અને શ્લોકનું ભાષાંતર એમાં પણ પૂછાય છે. એટલે ભાષાંતર અને શ્લોક બંને મોડે કરવાના છે. ઓકે, થેન્ક યુ.